નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક એવી વાત કરવી છે કે સરકાર પર્યાવરણને મજબૂત કરવા માટે કરોડો રૂપિયાના ખર્ચે વૃક્ષો વાવે છે, પરંતુ ખાવડાથી જે વીજ લાઈન નીકળી રહી છે કચ્છથી કે છેક ગુજરાત બહાર મહારાષ્ટ્ર સુધી જે વીજળી પહોંચાડવાની છે, એમાંની એક લાઈન નીકળી રહી છે સુરતબારીથી અમદાવાદના ધોળકા તાલુકા વિરમગામ તાલુકામાંથી, ત્યાંથી પસાર થવાની છે. કામ ઓલરેડી ત્યાં ચાલુ પણ કરી દીધું છે. સૌથી પહેલું કદાચ કામ ત્યાં પૂરું કરવું હોય, તાર નાખવાનું પહેલું ત્યાં થયું હોય એવું દેખાઈ રહ્યું છે. હવે આ અમદાવાદમાં જ્યાં વીજ લાઈન નાખવામાં આવી રહી છે, અદાણી જે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી વીજળી ગ્રીન એનર્જીનું જે નામ આપવામાં આવે છે, પરંતુ અમદાવાદમાં ઓછામાં ઓછા 1 લાખથી 1.5 લાખ જેટલા વૃક્ષો, ખેતરોમાં ઉભેલા વૃક્ષો આ જ કંપનીએ કાપી કાઢ્યા છે, પર્યાવરણનો વિનાશ કરી દીધો છે. અને એવી જ વાત આજે આપણે કરવી છે અમદાવાદ જિલ્લાની ધોળકા વિરમગામ ને એની આસપાસના વિસ્તારોમાં, કે જ્યાં ખેડૂતોએ ખેતીમાં ઉગાડેલા વૃક્ષો હતા, નીલગિરીના વૃક્ષો, એ કાપી કાઢવામાં આવ્યા છે. અને ઓછામાં ઓછા અત્યારે જે કાપી કાઢવામાં આવે છે 70,000ની આસપાસ કાપી નાખવામાં આવે છે, અને હજુ બીજા એટલા કાપવામાં આવશે. કારણ કે આ બધા જે છે વીજ લાઈન જ્યાંથી પસાર થાય છે, ત્યાં એની આસપાસના વિસ્તારોમાં 67 મીટર સુધી કાપવાના થાય છે. અત્યારે 10 મીટરના કાપેલા છે, એમાં પણ હજારો વૃક્ષો આ રીતે કાપી કાઢવામાં આવ્યા છે. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. અને એ બધા જની રજૂઆતો કલેક્ટર સમક્ષ ગઈકાલે કરવામાં આવી હતી, અમદાવાદ કલેક્ટર સમક્ષ. અને એના માટે ત્યાં ભરતસિંહ ઝાલા કે જે એની આગેવાનીમાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તો આવા જ એક ખેડૂત છે, એની સાથે આપણે વાત કરવાના છીએ. અમદાવાદમાં ઘણા બધા ખેડૂતો છે કે જેના આ રીતે વૃક્ષો કાપી કાઢવામાં આવ્યા છે, એ આપણે વાત કરવાના છીએ. અને એ આપણી સાથે વાત કરશે સંજયભાઈ પટેલ, કે જે આ અંગેની બધી આપણે વાત કરવાના છે કે એના ખેતરમાં કેટલા વૃક્ષો ઉગાડેલા હતા એને ખેતી કરવા માટે, અને કેટલા અત્યારે કાપી કાઢવામાં આવે છે, અને કેટલા કાપવાના હજુ બાકી છે, અને કેટલું એનું વળતર આ જ કંપનીઓએ, અદાણીની જે વીજ લાઈન લઈ જતી કંપનીઓએ કેટલી વળતર આપ્યું છે, એ બધી જ વાત આપણે સંજયભાઈ કરવાના છે. સંજયભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર સાહેબ, સંજય પટેલ બોલું છું ધોળકાથી. ધોળકા પ્રોપર ધોળકા કે આસપાસનું કોઈ ગામ છે આપનું? ના, પ્રોપર ધોળકામાં. પ્રોપર ધોળકા, હા. તો હવે ગઈકાલે કલેક્ટર કચેરી સમક્ષ તમે બધા ખેડૂતો રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ એમને વીજ લાઈન પસાર થઈ છે પણ એનું વળતર આપવામાં આવતું નથી. ઇન જનરલ વાત હતી, પણ તમારા જે 8-10 ખેડૂતો એવા છે કે જેને એક ખાસ પ્રકારની એમની મુશ્કેલી છે, એમના ખેતરમાં જે વૃક્ષો કાપી કાઢવામાં આવે છે એમાં તમારા પણ કાપી કાઢવામાં આવેલા છે. તો આ શરૂ ક્યારથી થયું હતું અને હવે અત્યારે શું પરિસ્થિતિ છે એની થોડી વાત કરશો દર્શકોને? હાજી, અત્યારે આજથી 1-1.5 વર્ષ પહેલા ફાઉન્ડેશન થાંભલાનું કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન જયારે કરવામાં આવ્યું ત્યારે અમને કોઈ જાણ કરવામાં આવી નહોતી. એ વખતે 3575 રોપા અમારા કાપી નાખ્યા ફાઉન્ડેશનમાં, અને 3575 કાપીને ભાઈ અમને અમારું વળતર તો આપો. તો એની માગણી અમે કરી. તો માગણી કર્યા પછી અમને વળતર આપ્યું ખાલી 422 નંગનું. ખાલી 422 વૃક્ષોનું, નીલગિરીના વૃક્ષોનું વળતર આપ્યું માત્ર. પછી કુલ બે તબક્કામાં કેટલા કુલ કપાયા હતા? પછી થાંભલો એ આખો ઉભો થઈ ગયો. પછી એમને વાયર નાખવાની કામગીરી દરમિયાન અંદર 10 મીટરના
કોરિડોરની અંદર કોરિડોરમાં એ હા. વખતે 8,600 નંગ કાપ્યા, પણ એનું કઈ વળતર આપ્યું નથી. હા, બરાબર, એનું વળતર નથી આપ્યું. ને હવે માનો કે આ જે 10 મીટર ઉપરાંત બીજી જે 67 મીટર કુલ બધી થઈને જે કાપવા એની લાઈનમાં જે એનો જે કોરિડોર કહેવામાં આવે છે, એ હાજી. કોરિડોરમાંથી જે કાપવાનું થાય છે, તો એ હવે તમારા ખેતરમાંથી કેટલા કાપવા પડશે અંદાજે? અંદાજે હજી એ 10 થી 15,000 રોપા તો બીજા કાપવાના થશે. ઓહ, તો તમારા બધા થઈને કુલ 20-21 હજાર જેટલા હા, વૃક્ષો તો અંદાજે તમારા થાય. એકના વ્યક્તિગત થાય છે. મારા તો આવા વ્યક્તિગત થાય કુલ છે. ખેડૂતો કેટલા હશે આપણે જોડકાના અંદાજે જોડકાના- ખેડૂતો કેટલા હશે તમારા ધ્યાનમાં આવેલો હોય એવા? અંદાજે 6 થી 7 ખેડૂત હશે. અચ્છા, 6 થી 7 ખેડૂતો. તો આ તો બહુ મોટી રકમ થઈ જાય છે કાપવા માટેની. તો આની તમને કોઈ નોટિસ કે એવું કંઈ આપવામાં આવ્યું હતું ખરું? ના, પેલી નોટિસ આપી હતી, ફરી નોટિસ કોઈ આપી નથી. હા, પેલી Foundation નોટિસ હતી એ વખતે- શાના માટેની હતી? એ ફાઉન્ડેશનમાં જે રોપા કાપ્યા કે ભાઈ તમારા 3575 રોપા કાપ્યા, તમે આને અરજી લઈ લો, તો અમે એને એ વખતે વાંધા સાથે અરજી લીધી હતી અને પછી એમ કીધું હતું કે હવે તમારા ખાતામાં પૈસા આવશે, પણ કઈ હા. આવ્યું નહીં. કંઈ આવ્યું નહીં. તો આ જે વૃક્ષો કપાઈ રહ્યા છે એ જે કપાઈ છે અત્યારે આ વીજપોલ નાખી રહ્યા છે. વૃક્ષો કાપી નાખ્યા પછી વીજપોલ નાખી રહ્યા છે. આટલા મોટા પ્રમાણમાં વીજપોલને જગ્યા જોઈએ છે, ઉપર તાર પણ નાખી દીધા છે. જુઓ કેટલી ઝડપ કરી છે. સૌથી વધારે ઝડપ મને લાગે છે કે અમદાવાદ જિલ્લામાં કરી છે. તો આ જે આસપાસ જે તમારે નુકસાન બીજું થયું છે એનું કઈ વળતર આપેલું છે? ના, નથી આપ્યું. કશું જ નહીં. ના, કઈ જ નહીં. તો હે ને, તો એક પોલ નાખે તો એમાં કેટલા વૃક્ષો કપાય છે? એક પોલ નાખે તો મારામાં તો અત્યારે 21,000 નંગ તો અંદાજે કપાશે જ તે. બરાબર છે, 20,000 ની આસપાસ. હા. હા, ઓકે. આ શું કરી રહ્યા છે તે થોડી સમજૂતી આપશો આ વિડીયોની? આ લાઈન વાયર નાખી રહ્યા છે થાંભલામાં. બરાબર, ઓકે. વાયર નાખે છે. વાયર નાખે છે. હા, તો વાયર નાખતી વખતે પણ નુકસાન તો થયું જ હશે ખેતરોમાં ને વૃક્ષોમાં ને બધા પાક જે વાવેલો હશે એમાં? હા, આજુબાજુમાં બીજામાં નુકસાન થયેલું છે. આ તો આટલું જ નુકસાન છે, પણ આના પોલ ઉભા કરવા માટે એ લોકોને સેફટી માટેના જે કરતા હોય છે એમાં બીજું નુકસાન કરતા હોય છે. ઓહો. તો જે હજુ વળતર આ બધા આપણે જોઈ શકીએ છીએ કે તે વીજ વાયર નાખી રહ્યા છે. એ સમયનો વિડીયો છે, જૂનો વિડીયો છે, હમણાંનો વિડીયો નથી. અને એ નાખી રહ્યા આપણે સ્પષ્ટ દેખાય છે. તો આટલું ઊંડું ખોદકામ કરવું પડે છે એક પોલ નાખવા માટે? હા, એ ફાઉન્ડેશન કરે ને, આ થાંભલો આખો ઉભો થાય તો ફાઉન્ડેશન માટે આ ખાડા ખોદેલા છે. એક વીઘો જમીન બગાડી નાખે છે. એક વીઘો જમીન બગાડી નાખે. હા, એક પોલમાં 1 વીઘો જમીન બગાડી નાખે, માટી નાખે ને સાઈડમાં. આ સાઈડમાં. હા. તો આ જે પોલ નાખેલા એ પેલા તમારો શું ભાવ હતો જમીનનો 1 વીઘાના? જમીનનો ભાવ 2 કરોડ હતો સાહેબ. 2 કરોડ રૂપિયા. તો આ વીજ લાઈન નાખ્યા પછી ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે એના ભાવ ઘટી જાય છે. તો તમારે છે કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ અત્યારે જે 2 કરોડની જગ્યાએ અત્યારે જો તમારે વેચવું હોય તો 50 થી 60 લાખ રૂપિયાનો વીઘો અત્યારે વેચાય. 50 થી 60 લાખ, માત્ર 50 થી 60, 2 લાખ આપણે ગણીએ તો સીધો જ આવાનો મતલબ એ થયો કે 25 થી 30% તો સીધો ભાવ ઘટી ગયો વીજ લાઈન નાખવાના કારણે. એનું શું કારણ છે? 25 થી 30% નહીં સાહેબ, 70% ઘટી ગયો. 2 કરોડમાં 60 લાખ. હા, યસ, બરાબર છે. હા, તો હવે આ જે ભાવ ઘટવાનું કારણ શું છે? આ વીજ લાઈન એથી નખાઈ જાય એટલે એની અંદર નીચે તમે કોઈ બાંધકામ ના કરી શકો, કોઈ વાણિજ્ય હેતુથી તમારે કંઈ કામ કરવું હોય તો ના કરી શકો, એના માટે. અચ્છા, અને એમાં વૃક્ષો પણ ન ઉગાડી શકો? વૃક્ષ કોઈ બાગાયતી પાક કોઈ કરી શકીએ નહીં. તો આ 1 વીઘો તમારી જે જમીન એમને ખરાબ કરી, એનો મતલબ કે 2 કરોડ રૂપિયાનું તો તમને એક જ પોલમાં નુકસાન થયું. 2 કરોડ રૂપિયા. હા, એ નુકસાન થયું. હે ને? અને લાંબે ગાળે તમારે માનો કે ત્યાં ખેતી કરતા હોત તો એની એ આવક તો ગુમાવવી પડી. તો કરોડો રૂપિયાનું નુકસાન, કરોડો રૂપિયાનું એક જ પોલના કારણે થયું છે. એનો મતલબ એ થયો 2 વર્ષથી તો કશું કરી જ નથી શક્યા અમે. જમીન પડતર જ છે, 2 વર્ષથી પડતર છે. હા. આટલા મોટા પ્રમાણમાં જમીન પડતર રહે અને ખેડૂતોને કંઈ વળતર ન મળે, આટલા પ્રમાણમાં
તો આ તો હવે કંપની રાજ જ આવી ગયું એવું થયું છે. આપણે ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે એવું કહીએ કે ભાઈ એ તો ખેડૂતોના નેતા છે, ખેડૂતોના નેતાને બદલે આ તો ખેડૂતોની બરબાદી કરી રહ્યા છે એવું સ્પષ્ટપણે આમાં દેખાઈ રહ્યું છે. માત્ર તો અમદાવાદ જેવો જાગૃત જિલ્લો છે ત્યાં જો આવી પરિસ્થિતિ હોય તો બીજે શું હશે? તો તમે ક્યાંય રજૂઆતો કરી હતી આના સંદર્ભમાં? હા, મામલતદાર સાહેબને કરેલી છે, કલેક્ટર સાહેબને કરેલી છે રજૂઆત. અચ્છા, કલેક્ટરને પણ કરી છે. તો એમના તરફથી તમને કંઈ ખાતરી આપવામાં આવી છે કે તમને વળતર આપીશું કે શું કરીશું તે? અમને શાંતિથી સાંભળે છે પણ કઈ થતું નથી. તો આ વૃક્ષો કાપી રહ્યા છે એ લોકો? એ આપશું, સરકાર કે પ્રમાણે આપીએ, મામલતદાર કે પ્રમાણે આપીએ એવું કે છે પણ કશું અચ્છા. આપતા નથી. તો આ વૃક્ષો જે કપે છે એની ઊંચાઈ કેટલી હોય છે? એક ઝાડની ઊંચાઈ કેટલી હોય છે નીલગિરીના? અત્યારે જયારે મારા રોપા કાપ્યા ત્યારે એ વખતે 45 થી 50 ફૂટની લંબાઈ હતી. હા, 50 ફૂટની. અને કેટલા 100 ફૂટ જેવા થતા હશે ઊંચાઈમાં? આ 100 થી 110 ફૂટ ઊંચું થાય. અને એક ઝાડના કેટલી, માનો કે 5 વર્ષ પછી, 5 વર્ષમાં લગભગ પુખ્ત થઈ જાય, કાપવા જેવા થઈ જાય, તો ત્યાર પછી એમાં એનો શું ભાવ આવે છે એક ઝાડનો? આમાં એક ઝાડનો ભાવ એવી રીતે નહીં સાહેબ. પહેલી વાર જયારે થાય તાનું થડ મોટું થાય પછી અને અમે 5,000 ની આસપાસમાં તો અમારું એક વૃક્ષનું વળતર મળતું હોય છે. પછી જયારે કટિંગ કરીએ ત્યારે ફરી એમાંથી પીલા ફૂટીને ઉગતા હોય છે. એમાંથી એક થડમાંથી 7, 8 જે વળીઓના કામમાં ઉપયોગ થાય છે. ફરી એનો વેપાર કરીએ, ફરી એનું કટિંગ થાય. આ ખેતી અમારી અંદાજિત 15 થી 20, 25 વર્ષ સુધીની ખેતી જ્યાં સુધી કરવી હોય ત્યાં સુધી કરી શકીએ છીએ. એનો મતલબ એ થયો કે આ 15-20 વર્ષની તમારી જે મહેનત હતી, તમે જે રોકાણ કરેલું હતું, એ રોકાણનું પણ ધોવાણ થઈ ગયું છે. તો કુલ આ નીલગિરી વાવવામાં રોકાણ કેટલું કરેલું હતું તમે એક વીઘામાં? એક વીઘામાં અમે અંદાજે લગભગ 35 થી 40 હજાર રૂપિયા ખર્ચ થયો છે. અચ્છા, 35 થી 40 હજાર એક વીઘામાં. હા, ખાલી ખર્ચ એટલો થયો હતો. પછી પાણી આ તે બધું એને જાળવણીનું ખર્ચ ને આ તો બધું એ પાછું અલગ બધું લાગે. હા, એ બધું લાગે, એ અલગ બધું. બરાબર છે. તો આમાં હવે વળતર અત્યાર સુધીમાં કેટલું આપી દીધું છે ને હજુ કેટલું લેવાનું બાકી નીકળે છે તમારે? આમાં નીલગિરીનું વળતરમાં અત્યારે 3575 રોપા કાપ્યા, એની અંદર ખાલી 422 નંગનું જ વળતર આપ્યું છે. 422 નંગનું? હાજી. બરાબર. તો હવે વળતર આપવાની કોઈ ખાતરી આપી છે ખરી તમને? અત્યાર સુધી તો કોઈ ખાતરી આપીશું, અપાવીશું, પણ હજી સુધી કઈ આવ્યું નથી, અમને કઈ દેખાતું નથી. તો કોઈ આશા છે કે આમાં કોઈ વળતર તમને આપે? આશા આપે છે ખરા, પણ આશા છે નહીં હજી. આશા નથી. આશા તો આપે છે પણ આશા નથી. યસ, વાત સાચી તમારી. તો આ જોઈ શકીએ છીએ આપણે કે કેટલા મોટા પ્રમાણમાં કાપવામાં આવતા હતા વૃક્ષો. બહુ ગંભીર પરિસ્થિતિ કહેવાય. ખરેખર તો સરકારે આ ગંભીરતાથી લેવું જોઈએ. અદાણીને નોટિસ આપવી જોઈએ. અદાણી કંપનીને, જેણે એને ઠેકાઓ આપેલા છે, કોન્ટ્રાક્ટ આપેલા છે બધાને, એમાં તો કોઈ સવાલ નથી. ને ખેડૂતોને પૂરતું વળતર પણ મળવું જોઈએ. વળતર પણ આપવામાં આવતું નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ આમાં. અને એટલા માટે આ બહુ ગંભીર મુદ્દો છે. અને એટલા માટે કલેક્ટર ઓફિસ જઈને જે દેખાવો કર્યા હતા ગઈકાલે ખેડૂતોએ, એ પણ જોઈએ. એમાં સંજયભાઈ પણ હતા રજૂઆત કરવા. કોઈ મારા વૃક્ષો પણ કપાયા છે, એ પણ જોઈએ કે ત્યાં કઈ રીતની દેખાવો અને રજૂઆતો થઈ ગઈ. આ કઈ કંપનીનું નામ લે છે? વીજપોલ કંપની. વીજપોલ કંપની. અચ્છા, એટલે વીજપોલ એમ, વીજપોલ એમ. ભરતસિંહ ઝાલાની આગેવાનીમાં બધા જ ખેડૂતો ત્યાં દેખાવો કરી રહ્યા છે. કેટલા ખેડૂતો હતા ત્યાં સંજયભાઈ અંદાજે? 150 ખેડૂતો હતા. અને બધા અસરગ્રસ્ત હતા. અમદાવાદ જિલ્લાના જ હતા? અમદાવાદ જિલ્લાના. અમદાવાદ જિલ્લામાં 150 ખેડૂતોના ખેતરમાં આ વીજ લાઈન નાખવામાં આવી રહી છે. અને પણ દાદાગીરીથી કોઈ પણ જાતનું વળતર આપતા धरती अपने आप की है, किसी के बाप की धरती अपने आप की है, किसी के बाप की हरे चोरो हरे चोरो हरे चोरो देश ने लूटो लूटा
હાય લાગશે ખેડૂતોની હાય લાગશે હાય જમીન विकास के नाम है विकास के नाम है लूट चलानी विकास का नाम है लूट चलानी विकास का नाम है हाय रे चोरो हाय दलालो लूटा लूटा पर से हाय रे चोरो हाय रे दलालो हाय रे चोरो हाय रे दलालो हाय रे चोरो हाय रे दलालो दादागिरी नहीं चलेगी बंद करो कंपनी दादागिरी बंद करो ये धरती अपने आप की नहीं किसी के बाप की ये धरती अपने आप की नहीं किसी के बाप की कंपनी दादागिरी नहीं चलेगी આ કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. કલેક્ટરની ઓફિસમાં કલેક્ટર તો ક્યાંય મળતા જ નથી, અહીંયા પણ ન જ મળ્યા હોય સ્વાભાવિક છે. અને આ રીતે कंपनी दादागिरी बंद करो बिल्कुल कंपनी दादागिरी बंद करो बिल्कुल कंपनी दादागिरी बंद करो ये धरती अपने आप की ये धरती अपने आप की ये धरती अपने आप की बिल्कुल कंपनी दादागिरी बंद करो बिल्कुल कंपनी दादागिरी बंद करो ये धरती अपने आप એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. તો હા, રજૂઆતો પણ ખેડૂતોએ કરી હતી અને એમાં સંજયભાઈ પણ હતા. તો સંજયભાઈ, ત્યાં તમે જે અધિકારીને મળેલા, એ અધિકારીનું શું કહેવાનું હતું? હા, એમનું કેવું હતું કે ત્યાં કંપનીના માણસોને બોલાવીને એમની પાસે શું શું તકલીફ છે અને કોને કોને શું શું આપ્યું, શું શું નથી આપ્યું, કેટલું કેટલું નુકસાન કર્યું, એનું અમે જાણ કરીને વિગતવાર તપાસ કરીને અમે તમને જેટલું બનશે એટલું જલ્દી નિવારણ લાવી આપશું એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. આશ્વાસન આપ્યું. તો કલેક્ટરને રજૂઆતો કરવામાં આવે છે, એ પણ જાણીએ કે શું કહી રહ્યા છે. ભરતસિંહ ઝાલા. અમદાવાદ જિલ્લામાં તમામ તાલુકામાં વીજ કોલ કંપની ભારત સરકારના રાજપત્ર અગેન્સ્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાને અલગ અને ટેરિફ એક્ટના કાયદા વિરુદ્ધ છે અને ખેડૂતોના ખેતરમાં વીજ પોલ નાખ્યા છે. કોઈ સાંભળવા નથી. લેન્ડ ગેમિંગ થાય, આતંકવાદનો કાયદો થાય. તમારા ઘરમાં વીજ પોલ કંપની આવે અને થાંભલો નાખે, તમે નાખવા દેશો? માથે ઉપર લખીને બોલો. સુરતના કલેક્ટરે 1 કરોડ ને 82 લાખ આપવાનો હુકમ કર્યો અને આપણે કંપનીના દલાલો થઈ અને ખેડૂતોને લૂંટ ચલાવી છે. ભગવાન રાજ્યને લાવડાવડા જીવડા પડશે. અને ગુજરાતના ખેડૂતો શાંત છે, નૈતિક મૂલ્યોવાન છે. જાઓ જો બિહારમાં 1 થાંભલો નાખો, પંજાબમાં 1 થાંભલો નાખો. આ નૈતિક મૂલ્યોનો સવાલ છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે ભાજપ કોંગ્રેસના કે કોઈ આ પાર્ટના નથી. પણ સાહેબ, દુઃખ સાથે કહેવાનું છે કે આ દેશની ધરતીને લૂંટવા માટે વીજ કંપની આવી છે, નફો લેવા માટે આવી છે. આ વીજ પોલ જે નાખ્યા એના નીચે ગાડી લઈને તમે 10 મિનિટ ઉભા રહો. આમના ખેતરમાં કાલ જાઓ. નીલગિરીના 29,000 નીલગિરી કાપી નાખી છે. કોઈ ફટે સાંભળો પર્યાવરણનું રક્ષણ થવું જોઈએ. ધક્કા. અને સાહેબ, આમાં લખ્યું છે રાજપત્રમાં કે અંડરગ્રાઉન્ડ લાઈન નાખો. જંત્રી રિવાજ થઈ નથી. જંત્રીમાં તો બહુ જ મોટી અસમાનતા છે. 22 રૂપિયા જંત્રી અત્યારે 1 મીટર જમીન 22 રૂપિયા મળે છે. 2 કરોડ રૂપિયાની એક્સેલ આવે છે. 22 રૂપિયા મીટરનો ભાવ એ પ્રમાણે એટલે સાહેબ,
નીલગિરીના એક રૂપના 1800 થી 2200 રૂપિયાનો રેટ હતો. હવે એ રેટ સરકારનો સંજયભાઈ, આ જે ખેડૂત જે રજૂઆત કરી રહ્યા છે એને નીલગિરી કપાય એની વાત કરી રહ્યા છે ને? હાજી હાજી, એ કોણ છે ખેડૂત? એ બાજુના ગામના ખેડૂત છે. અચ્છા, બાજુના ગામના. મોંઘો પડ્યો એટલે સરકારે સ્કેલ માપ કર્યું. હવે સ્કેલ માપમાં સાહેબ અમે 4x4 ના ગારે રોપીએ તો અમારે વજન વધારે થાય, 2x2 ના ગારે રોપીએ તો વજન ઓછું થાય. હવે આમાં 2100 રોપનું વળતર આપવાના બદલે એ લોકોએ એમને ફાવી એમ ખોટું વળતર આપી દીધું. 2100 રોપનું લખાણ મારી જોડે છે. 300 છોડનું વળતર આપે છે ને બધું. સ્પેશિયલ કેસમાં તમે સાહેબની મંજૂરી લઈ લો. કઈ જગ્યા તો પેલી નીલગિરી વાળું કઈ જગ્યા? થાવડા. ધોળકા તાલુકો. કયું ગામ કયું? ધોળકા મોજે ધોળકા જ છે. ધોળકા અને બેઠા બાળા તાલુકામાં મોજે રૂપાલ. ક્યાં ગયા બીજે કામ? સાહેબ, અલગથી આ તમને આ નામ સાથે આપી છે. સ્ટેશન વાળા. આ બાજુ હમણાં. તો આ રીતે બધા ખેડૂતોએ આવેદનપત્ર પણ આપ્યું હતું અને કહ્યું હતું કે અમને વળતર આપો. આવા 150 ખેડૂતો ત્યાં હતા અને દેખાવો કર્યા હતા કલેક્ટર ઓફિસની બહાર. આપણે જે જોયા સૂત્રોચ્ચારો કરેલા અને માગણી પણ કરી કે અમને પૂરતું વળતર આપો. છતાં પણ આપણે જાણીએ છીએ કે જે કચ્છથી લઈને ઓછામાં ઓછા આવા આખા ગુજરાતમાં બધા થઈને 22 જિલ્લાના ખેડૂતોને અસર થવાની છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાનું છે. 2 લાઈન ઓલરેડી નાખી દેવામાં આવી છે, એટલે કે એનું કાર્યવાહી મોટાભાગની પૂરી કરી દેવામાં આવી છે. જ્યાં ખેડૂતો વિરોધ કરે છે ત્યાં નાખતા નથી, પરંતુ બાવળાના ખેડૂતો જે હતા કે એમને 150 જેવા ખેડૂતો બાવળા અને અમદાવાદ જિલ્લાના, તો એમને એવું હતું કે અદાણી કંપની એમને વળતર આપશે, પણ વળતર આજ સુધી એમને જે જોઈએ છે એ વળતર આપેલું નથી. હવે બધા ભેગા થયા છે, એક થયા છે અને વિરોધ કરી રહ્યા છે. એટલે કંપનીએ તો સ્વાભાવિક છે કે એને કામ બંધ રાખવું જ પડશે. ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તો હવે શું પરિસ્થિતિ છે? માનો કે ત્યાં વીજ લાઈન પસાર થશે તો શું ત્યાં શું પરિસ્થિતિ શું થશે? કેટલા મેગાવોટની એ ગીગાવોટની લાઈન છે તમારે ત્યાંથી નીકળી રહી છે? 765 કિલોવોટની. હાજી, મોટી વીજ લાઈન છે. હા, અને તો એની આસપાસ પાક ઉગશે કે નહીં ઉગે? હમણાં ઘણા વિડીયો આપણે જોયા કે જ્યાં આ વીજ લાઈન નાખવામાં આવી છે ત્યાં 7 થી 8 ખેડૂતોના જે ઘઉં ઉગાડેલા હતા એ ઘઉંના ખેતરો આખા સળગી ગયા છે. તો એ પણ અસર થઈ શકે છે? આનું સ્પાર્કિંગ થાય તો સળગી શકે છે. અચ્છા, સરકી શકે છે. હા. પછી બરાબર આની છે. ઓકે. બીજી કોઈ હવે જીવનભર ક્યારે બાગાયતી ખેતી ના કરી શકીએ હા. કે કોઈ બાંધકામ પણ ના કરી શકીએ. બરાબર. આની અંદર હા. પછી બીજું કોઈ શાકભાજી કરો કે બીજું કઈ જો ખેતી કરી હોય, કપાસ કર્યો હોય તો આની અંદર મજૂર પણ આવતા નથી વીણવા માટે. હા. કરંટ લાગે, એને- ઝટકા મારે. અચ્છા, કરંટ આવે એમાં? હા, કરંટ આવે. ઓહ, અર્થિંગ ઓહ. અર્થિંગ આવે. હા, અર્થિંગ આવે. તો આ તો કાયમ માટેની ઉપાધિ થઈ ગઈ. એવું થયું કે કાયમને માટે ખેડૂતો હાજી. માટે તો આમ આફત જ છે અને સામે વળતર તો બાજુમાં- આપતી નથી. મજૂરો ઊંઘી પણ ના શકે સાહેબ. હા. હા, એનો અવાજ જ એવો હોય. અચ્છા, એ પાસ થતી હોય એનો અવાજ એટલો બધો હોય છે. હા, અવાજ હોય છે સાહેબ. ઓહ. તો ત્યાં કરંટ ચાલુ થઈ ગયો છે? વીજ લાઈન ચાલુ કરી દીધી છે? લાઈન ચાલુ થઈ ગઈ. હાજી સાહેબ, અચ્છા, ચાલુ થઈ ગઈ છે. ઓકે, ચાલુ થઈ ગઈ. બરાબર છે. તો કલેક્ટરે બીજી પણ કેટલીક વાત કરી હતી, એમણે રજૂઆતો કરી હતી. કલેક્ટર ઓફિસમાં જે ત્યાંના જે કોઈ સાગર કરીને અધિકારી હતા એમને રજૂઆત કરી હતી. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝર મુજબ તમે માહિતી જાહેર કરો કે છાપામાં કે રાજપત્ર અનુસંધાને કંપનીએ કામ નથી કર્યું તો સરકારમાં તમે શું અહેવાલ આપ્યો? અને અહેવાલ નથી આપ્યો તો કેમ નથી આપ્યો? તમે જે આપ્યું ને એનો જવાબ તમને આપી દઈશું. અમને નહીં. લીધું લીધે લેવા લેવા દેવાની વાત એટલે ખોટી વાત નહીં કરો. રાજપત્ર તમે આપો વિડીયો છો કે રાજપત્રના આદેશમાં કંપનીએ કામ કર્યું છે તો તમે શું પગલાં ભર્યા? મને જવાબ આપો. હું તમને આપી દઈશ ને તો લાવો. મને નહીં, અમને આપો જાહેરમાં. હા તો આપી દઈશ. તમે આપ્યું હું તમને આપી દઈશ. સાહેબ, અમે કોઈના માપથી ન દેવી. હા તો અમે નહીં તો મૂલ્ય સાથે લડવાના છીએ. અમે મારી વાત સાંભળો. તોડબાજી કરવાના નથી. હા બોલી હાલો. અમારી વિનંતી છે કે આવા ગરીબની હાલાત છે. તમારી પાસે આ કાકા કેટલી વખત આવ્યા? આ કાકા તમારી પાસે કેટલી વખત આવ્યા? ભૂપેન્દ્રભાઈ પટેલે મીટિંગ કરી, સાહેબને કહો શું કીધું? ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું કે આની અંદર અમે લોકોને લઈ લઈશું.
સાહેબ હવે ધ્યાન તમારે બી ખેડૂતોનું ધ્યાન. સાહેબ આખા જ ગુજરાતમાં સુરતના કલેક્ટરે નિર્ણય લીધો ડેપ્યુટી કલેક્ટર સાહેબે, તો કેમ બીજા કોઈ નો લઈ શકે? હવે અમે જોઈ લઈશું ચેક પણ સાહેબ કેટલી વાર છો હમણાં 39,000 ડિગ્રી તોડી નાખી. તમારું પેલું ન્યૂઝ 18 ને તમે ટેન્શન આપો આખી ડિગ્રી. સાહેબ મારા ખેતરમાં રિસ્પોન્સ નથી આવતો, મારે અમને કોઈ લેવા દેવા નથી. અમે દેશમાં ખેડૂતોના આપઘાત અટકાવવા પોતાના પૈસે સુપ્રીમ સુધી લડી છે. 1 લાખ કરોડનો ગેરતો ખર્ચા તો મેં કર્યો છે. ભૂકંપની અંદર કઈ કલેક્ટરો જ્યાં ભેગા થઈ ગયા અને હજી બીજા થઈ છે 15 દિવસમાં. કહેવાનો મતલબ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ કેમ નબળી પડી છે. તમે સાચું કહો સાહેબ, વીજ તમારા ખેતરમાં 75x75 નો વીજ પોલ આવે અને શું થતું હોય તમને શું થાય? સાહેબ આ જે રોડ નીકળે છે ને તો ખેડૂત એક વખત મરી જાય. વીજપોલ કંપની ઓવરલોડ થયો એની તમે રેડિયેશન અને ક્યારેક અકસ્માત થાય ને તો તરત ઓન ધ સ્પોટ. હમણાં અમે પરમ દિવસે ટીવીમાં જોયું હતું એબીપી હોસ્પિટલનો અહેવાલ હતો. ગુજરાત રાજ્યની અંદર 40 જગ્યાએ વીજળીના તારથી ફાયર થઈ ઉભા કાલનો હકીકત અમરેલીમાં તો હા, ખેડૂતોની રજૂઆતો હતી. બીજું કઈ સંજયભાઈ તમારે કઈ મહત્વનું કઈ કહેવું હોય તો? મહત્વનું તો કહેવાનું સરકારને કહેવાનું થાય છે કે ખેડૂતોનું જે નુકસાન થયું છે એને મહત્તમ વળતર આપે, નુકસાનો ભરપાઈ થાય. આજીવન જીવિકા છે એ જે એમની છીનવાઈ રહી છે એના માટે સરકાર સારા એવા પગલા ભરે અને સારું એવું વળતર મળે એવી અમે આશા રાખીએ છીએ. બરાબર છે. તો તમારી દ્રષ્ટિએ એક વીજ પોલમાં કેટલું વળતર હોવું જોઈએ? એક વીજ પોલ નાખે એ અને એના કોરિડોરમાં માનો કે તાર જતા હોય તો એને કેટલું વળતર મળવું જોઈએ તમારી દ્રષ્ટિએ? તમારો પોતાનો અંગત અભિપ્રાય શું છે? અંગત અભિપ્રાયમાં જ્યાં એક થાંભલો નાખ્યો તો એક થાંભલાના 1 કરોડ રૂપિયા ખેડૂતને આપવા જોઈએ. 1 કરોડ આપવા જોઈએ. યસ, વાત સાચી છે. અને આપેલા જ છે વલસાડમાં, ત્યાંના 2.5 કરોડ રૂપિયા એક થાંભલાના અપાયા છે ત્યાંના ખેડૂતોએ લડી. તો અહીંયા કેમ નહીં? અહીંયા 2 લાખ 3 લાખ 4 લાખ થી વધારે કંઈ આપતા નથી અને આ અમદાવાદમાં તો આપવામાં જ નથી એવું બિલકુલ વળતર. તો ના, કશું જ આપ્યું નથી. હા હે ને, હજુ સુધી તો કંઈ આપવામાં આવ્યું નથી. અને 150 ખેડૂતો આવા છે અમદાવાદ જિલ્લામાં જ, ખાલી 150 ખેડૂતો છે, બીજા તો કેટલા? અને આ એક લાઈન, હજુ બીજી કેટલીય લાઈનો અહીંથી પસાર થવાની છે. એક લાઈનમાં 150 ખેડૂતો તમે ગણો તો અમદાવાદમાં જ માત્ર 1000 જેટલા ખેડૂતોને બધી જગ્યાએ વળતર મળ્યું છે. અહીંયા ધોળકામાં વળતર નથી મળ્યું. અચ્છા, ધોળકામાં બિલકુલ તાલુકામાં નથી વળતર નથી. ના, બાકી બધે વળતર મળ્યું, અહીંયા ધોળકા તાલુકામાં નથી મળ્યું. બરાબર છે. એટલે કે જ્યાં વિરોધ થયો છે, દેખાવો કરેલા છે, સરકાર સામે શિંગડા ભરાવેલા છે, ત્યાં વળતર આપેલું છે. તો દરેક ખેડૂતોએ પહેલા તો એમણે એનો વિરોધ નોંધાવવો જોઈએ અને જો નાખવા આવે તો એની સામે પ્રતિકાર કરવો જોઈએ અને થાંભલો નાખતા અટકાવવા જોઈએ. આ એક ઉદાહરણ છે આપણી પાસે. નહીતર બાવડાની જેમ આજ સુધી તમને વળતર નહીં મળે. તો હજુ તો શરૂઆત છે. 2 લાઈનમાં જ હજુ તો થોડા ઘણા અંશે કામ થયું છે. બાકીની તો કેટલી બધી 22 લાઈન આવી નીકળવાની છે. આ તો ધાક ધમકી થાય ને, પોલીસની ધાક ધમકી આપીને લાઈન નાખી દે છે. હા, પોલીસને પણ નાખી દે છે. યસ સંજયભાઈ. તો સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો રજૂ કરી અને તમારા ઉપર જે વીતી છે એ તમે આપ વીતી કહી છે. કેટલા બધા વૃક્ષો તમારે ત્યાં કપાઈ ગયા છે, 20-21 હજાર માત્ર તમારા ખેતરમાં કપાઈ. આવા તો તમારા કરતા પણ જે મોટા ખેડૂતો એવા છે કે જેને એ 20,000 થી પણ વધારે વૃક્ષો આ રીતે કપાવાના છે અને વળતરના નામે કશું જ નહીં, શૂન્ય. તો આ એક બહુ ગંભીર સમસ્યા છે અમદાવાદમાં. અને અમદાવાદ કલેક્ટર અને અમદાવાદના સંસદ સભ્ય છે એ આપણે જાણીએ છીએ કે અમિત શાહ થી લઈને જે બે ત્રણ બીજા ધારાસભ્યો પણ એ વિસ્તારમાં આવે છે, એમની પણ જવાબદારી ભરી છે. હાર્દિક પટેલ જે આંદોલનો કરતા હતા એના વિરમગામમાં પણ આ જ પરિસ્થિતિ છે. એમણે પણ આ જ પરિસ્થિતિ લેવી જોઈએ. તમારા ધારાસભ્ય કોણ આવે છે ત્યાં? કિરીટસિંહ ડાભી. બરાબર છે. એ કઈ રજૂઆતો કરી કે ના કરી? તમે રજૂઆત કરી? ના, એમને પણ કરી છે રજૂઆત, પણ અચ્છા, કઈ થયું નથી. હા, એટલે ધારાસભ્યનું પણ નથી માનતી આ સરકાર. તો સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ઘણી બધી વિગતો રજૂ કરી. થેન્ક યુ. તો આ હતા સંજયભાઈ. ગુજરાતમાં જે ચારે બાજુ વીજ લાઈન નાખવામાં આવી રહી છે એ પૈકીની એક જે પસાર થઈ રહી છે અમદાવાદ જિલ્લામાંથી, એ આ ગામના ખેડૂતો છે. આજે ગઈકાલે કલેક્ટર ઓફિસની સામે દેખાવો કર્યા હતા 150 ખેડૂતોએ. એક લાઈનથી 150 ખેડૂતોને આવી બીજી અનેક વીજ લાઈન ત્યાંથી નીકળવાની છે. દરેક વિસ્તારમાં આ પ્રકારના
ખેડૂતોને મુશ્કેલી થવાની છે તો ખેડૂતોએ પહેલાથી જ સાવધાન રાખીને જ્યાં જ્યાંથી પસાર થવાની છે એનો વિરોધ કરવો જોઈએ. થાંભલો નાખતા હોય તો એનો પણ વિરોધ કરવો જોઈએ અને એનું કામ અટકાવવું જોઈએ, તો જ તમારી વાત સંભળાશે. બાકી તમે બાવડામાં અને ધોળકામાં ને એ બધા વિસ્તારોમાં જે કંઈ થયું છે ત્યાં તમારા ઉપર પણ થઈ શકે છે, અને એટલા માટે પ્રતિકાર કરવો જરૂરી છે, લડત આપવી જરૂરી છે. નહીતર આ જ વીજ કંપની અદાણી જેવી મોટી કંપનીઓ આ ખેડૂતોની વાત સાંભળશે નહીં, માત્ર ને માત્ર સરકારની સાથે જ એ વાત કરશે. અને આ સરકાર આપણે જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર આવા મૂડીપતિઓની છે, ખેડૂતોની નથી. એ વારંવાર પ્રસ્થાપિત થયું છે અને વારંવાર આ જ પ્રકારના વિડીયોમાં આપણે એ જ વાત કરી છે કે ખેડૂતોની વાત આ ભૂપેન્દ્ર પટેલની સરકાર સાંભળતી નથી. અમિત શાહના મત વિસ્તારમાં આ થઈ રહ્યું છે ત્યાં પણ વાત સંભળાતી નથી, અને આ બધી બાબતો હવે સામાન્ય થઈ છે ગુજરાતમાં, અને એટલા માટે ખેડૂતો એનો પ્રતિકાર કરવો જોઈએ. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું, લોકોની સમસ્યા રજૂ કરતા રહીશું, અને સરકારનો કાન પણ પકડતા રહીશું, અને આ પ્રકારની પ્રવૃત્તિ અટકે એ માટેનો આપણો પ્રયત્ન છે. કારણ કે ગુજરાત એ શ્રેષ્ઠ ગુજરાત હોવું જોઈએ, જ્યાં એક પણ નાગરિકને અન્યાય ન થવો જોઈએ, એ પ્રકારનું ગુજરાત હોવું જોઈએ. નરેન્દ્ર મોદી પોતે પણ ગુજરાતમાંથી જાય છે તો એમણે પણ વડાપ્રધાન તરીકે આવા જ ખેડૂતોને ન્યાય આપવા માટેના તમામ પ્રયત્નો કરવા જોઈએ. બસ આજે આટલું. નમસ્તે.